સાતમા વચનામૃતમાં એક પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાન હરિભક્તો પ્રત્યે બોલ્યા, આજ તો તમને અમારા અંતરનો સિદ્ધાંત કહીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનના હૈયાનો સિદ્ધાંત, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, જેને ઈચ્છા હોય કે મારે મોક્ષ થવો જોઈએ, તો જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કંઈ જગતમાં સુખદાયી નથી. આ જગતમાં ભગવાન અને સંત એ બે જ સુખદાયી છે. પોતાના શરીરને વિશે જેવી આત્મબુદ્ધિ છે એવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ પક્ષ રાખતા આબરૂ વધે કે ઘટે, માન થાવ કે અપમાન થાવ, દેહ જીવો કે મરો, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં, એનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહ અને દેહના સગાને વાલા રાખવા નહીં. આવી રીતે જે હરિભક્ત વર્તે એને ગમે એવા અંતરશત્રુ પણ પરાભવ કરી શકતા નથી. અને ભગવાનનું જે બ્રહ્મપુર ધામ છે, અને એ ધામમાં ભગવાન સદાય સાકાર મૂર્તિમાન વિરાજમાન છે, એ રીતે એ ધામમાં ભગવાનના ભક્તો પણ ભગવાનની સેવામાં મૂર્તિમાન થતા રહે છે. અને જેને પ્રત્યક્ષ ભગવાનનો આશ્રય હોય એને કોઈ દાડો મનમાં એવી બીક ન રાખવી કે મરીને હું રખીને ઇન્દ્રલોકમાં જઈશ, કે કોણ જાણે હું ભૂત પ્રેત થઈશ કે બ્રહ્મલોકમાં જઈશ, આવી શંકા મનમાં ન રાખવી. ભગવાનનો ભક્ત ભગવાનના ધામને જ પામે, બીજે ક્યાંય પણ રોકાય નહીં. ભગવાનના ભક્તે પોતાનું મન પરમેશ્વરના ચરણારવિંદમાં દ્રઢ કરી રાખવું. કની જેમ વજ્રની પૃથ્વી હોય, એમાં જેમ વજ્રની ખીલી ચોડી હોય, કોઈ રીતે ઉખડે નહીં. અત્યારની ભાષામાં કહીએ તો જેમ વેલ્ડિંગ કરેલું હોય લોઢું, ક્યારે છૂટું ના પડે, એમ મનને ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડી દેવું. આવો ભક્ત હોય એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, છતે દેહે ભગવાનના ધામને પામી રહ્યો છે. આટલી વાત કરી અને મહારાજે સભાને ઉભા થવાની આજ્ઞા કરી.